સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 12. પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ. નારદે પૂછ્યું, હે નાથ, જ્યારે નીલકંઠ શિવ ગયા ત્યારે તે પીડાગ્રસ્ત કન્યાએ શોકથી શું કર્યું? શ્રી નારાયણે કહ્યું, આવું જ પૂર્વે પાંડવે શ્રી કૃષ્ણને પૂછ્યું હતું અને તેણે રાજાને જે વચન કહ્યું હતું તે મારા કહેવાથી એકાગ્રથી સાંભળો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ રીતે શિવના જવાથી નિસ્તેજ અને આંસુઓ સહિત નેત્રવાળી થઈ રીતે તપ કરનારી ઋષિની પુત્રીને દુઃખ પામતા બહુ વખત વહી ગયો અને તેથી તાપસીને સમર્થ કાળે ઘેરી જેમ સર્પના ઉદરના સ્થાનકને વિશે ધીમે ધીમે પહોંચે તેમ દુઃખ પામતી તે કન્યાને તત્કાળ કાળ પ્રાપ્ત થયો, તે મૃત્યુ પામી. આ રીતે અવસાન કાળે તપ કરનારી કન્યા વર્ષાકાળના વાદળોએ ઘેરેલ આકાશમાં રહેલી સુદામા પર્વતની પેઠે અતિ પવિત્ર પોતાના આશ્રમમાં તપથી જેના પાપ બળી ગયા છે એવી તે નાશ પામી. તે જ વખતે ધર્મિષ્ઠ યજ્ઞશીલ રાજાએ મોટી સામગ્રીવાળો ઉત્તમ યજ્ઞ કરવા માંડ્યો હતો. યજ્ઞના કુંડમાંથી સુવર્ણના સરખી કાંતિવાળી કુમારિકા પેદા થઈ. તે આ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી પૃથ્વીના સર્વલોકોમાં પ્રસિદ્ધ થઈ છે. જે પૂર્વ ઋષિની પુત્રી હતી તે આ દ્રૌપદી સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કરેલો હોવાથી મેળવી તે આ ઉત્તમ સ્ત્રી જ ત્યારે તે સ્વરૂપે હતી. હે મુનિ, દુષ્ટ દુશાસને તેનો ચોટલો પકડી કાનમાં શૂલરૂપ વચનો સંભળાવ્યા. હે રાજન, પુરુષોત્તમનું અપમાન કરવાથી મેં પણ તેને ન ગણકારી. જ્યારે મારા વિશે સ્નેહ કરી વારંવાર હે દામોદર, દયાના સમુદ્ર, હે કૃષ્ણ, હે નાથ, ક્લેશોના ટાળનાર આ મારા નામોનો ઉચ્ચાર કરવા લાગી કે હે ઇન્દ્રિયોના અધિપતિ, મને અહીંયા કોઈની સહાય નથી, મારે માં નથી, તેમ બાપ નથી, તેમ ભાઈઓ અને પુત્રોનો સમુદાય નથી, સખીઓ નથી, કુળની સ્ત્રીઓ નથી, બહેનનો પુત્ર નથી, કોઈ સગો નથી અને પ્યારો પ્રાણનાથ નથી. જે ગણો તે સગળું આપ જ છું. હે ગોવિંદ, ગોપીઓના નાથ, હે પ્રભુ, દુશાસન ખૂબ જ ત્રાસ આપે છે, છતાં મારી વાર કેમ નથી કરતા? પૂર્વે વિસ્મરણ થયેલી હતી તો પણ દુશાસને પરભવ પામ્યાથી દ્રુપદની પુત્રી મારા સ્મરણને પામી. ત્યારે તત્કાલ ગરુડ ઉપર બેસી ત્યાં આવી સ્થિતિ કરીને મેં, હે રાજા, એના અનેક વસ્ત્રો પૂર્યા. આજે સદા મારામાં સ્નેહ કરનારી વાલથી અને મારા પ્રાણ સરખી રાખી છે. તે પણ પુરુષોત્તમના તિરસ્કારથી મેં તે આ દ્રૌપદીની ઉપેક્ષા કરી. કેમ કે તે પુરુષોત્તમના તિરસ્કાર કરનારને પીડું છું. સર્વે કાર્યના ફળને દેનારો આ પુરુષોત્તમમાં સઘળી રીતે મુનિ તથા દેવતાઓએ પણ સેવવું જોઈએ. એ માટે ફરી શું કહેવું? માટે આવતા પુરુષોત્તમને સેવજો. જ્યારે 14મું વર્ષ પૂરું થશે ત્યારે તારું સઘળું સારું થશે. હે પાંડવ, જેઓએ આનો ચોટલો ઝાલ્યો હતો તેઓની સ્ત્રીઓના કેશને હું ક્રોધથી ઉતરાવીશ. દુર્યોધન વગેરે સઘળા રાજાઓનો ક્ષય કરી રાજા થશો. હે ધર્મ, જેવા મને ભક્તો પ્યારા છે તેવો કોઈ પણ પ્યારો નથી. જેણે મારા ભક્તોને પીડ્યા છે એણે સદા મને પીડ્યો. તેના જેવો બીજો કોઈ મારે દ્વેષી નથી. ધર્મરાજા તેના ફળને આપે છે અને હે પાંડવ, હું તે દુષ્ટને દંડ દેવા માટે રાહ પણ જોતો નથી. શ્રી નારાયણે કહ્યું, મધુ દૈત્યને મારનારા શ્રી કૃષ્ણ તે પાંડવોને તથા દ્રૌપદીને દિલાસો આપી દ્વારિકા જવાની ઈચ્છાથી બોલ્યા, હે રાજન, હવે હું દ્વારિકા તરફ જઈશ. મહાભાગ એવા વસુદેવ, મારા મોટા ભાઈ બળદેવ, મારી માતા દેવકી, બીજા સાંબ વગેરે પુત્રો, આ કુળ વગેરે યાદવો, રૂકમણી વગેરે જે સ્ત્રીઓ, તે સર્વે સ્થિર દ્રષ્ટિથી મારા આવવાની ઈચ્છા રાખનારા છે અને એમ જ મને જોવાને ઉત્સુક થયેલા મારું જ ચિંતન કરે છે. શ્રી નારાયણે કહ્યું, આ પ્રમાણે કહેનારા તે દેવોના ઈશ્વરે શ્રી કૃષ્ણને તથા કૃષ્ણના પ્રયાસને જાણીને પાંડવો ગળગળા થઈ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, જેવી રીતે જળમાં રહેનારા જીવોનું જીવન જળ છે તેવી રીતે અમારું જીવન તમે છો. થોડા વખતમાં પાછું દર્શન થવું જોઈએ. પાંડવોના કૃષ્ણ નાથ છે, પણ 3 જગતમાં બીજો કોઈ પણ નાથ નથી. આવું સર્વે ખુલ્લી રીતે કહે છે, માટે સર્વદા અમારી રક્ષા કરો. હે જગતના ઈશ્વર, અમે સગળા તમારા છીએ, અમને ભૂલશો નહીં એમ વારંવાર માંગીએ છીએ. આ રીતે અનેક વાર
જ્યારે પાંડવો કહેતા હતા ત્યારે યદુકુલને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પાછળ આવતા પાંડવોને પાછા વાળી મન હસી રથમાં બેસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા. શ્રી નારાયણે કહ્યું, પછી જ્યારે દ્વારકાના પતિ શ્રી કૃષ્ણ દ્વારકા ગયા ત્યારે રાજા પણ નાના ભાઈઓ સહિત સંતાપ પામતા તીર્થો પ્રત્યે ફરવા લાગ્યા. હે બ્રાહ્મણ, સ્ત્રી ભગવાન પ્યારા પુરુષોત્તમ માસનું શ્રી કૃષ્ણનું વચન સાંભળી નાના ભાઈઓને ધર્મ કહેવા લાગ્યા. અહો, અતિ ઉગ્ર પુરુષોત્તમનું મહાત્મ્ય સાંભળ્યું. પુરુષોત્તમ સેવ્યા વિના કેમ સુખ મેળવી શકાય? પણ ભરતખંડમાં જે જુદા જુદા નિયમોથી પુરુષે તેમને સેવે છે તે ધન્ય છે. આ પ્રમાણે સઘળા તીર્થોમાં ફરતા પાંડવોએ પુરુષોત્તમને પામવાથી તેનું વ્રત વિધિ સહિત કર્યું. તેના અંતમાં હે મુનિ 14 વર્ષ પૂરા થયા ત્યારે શ્રી કૃષ્ણની કૃપાથી શત્રુઓથી રહી અને અતુલ રાજ્યને પામ્યા. હે મુનિયામાં શ્રેષ્ઠ, આ મહિનાનું ઉપમાથી રહિત મહાત્મ્ય કહેવાને હું કરોડો વર્ષ જતાં પણ સમર્થ નથી. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, મેં વ્યાસથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળ્યું. તે પણ કહેવાને શક્તિમાન ન હતા. આની સઘળી મહત્તા તો પોતે નારાયણ જાણે છે કે સાક્ષાત વૈકુંઠમાં વસનારા ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે. બ્રાહ્મણ વગેરે દેવો જેના ચરણને નમે છે એવા ગૌલોકના સ્વામીએ પોતાના કરેલા પુરુષોત્તમના પૂરા મહાત્મ્યને દેવતા પણ જાણતા નથી, ત્યારે પામર મનુષ્ય ક્યાંથી જાણે? આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે પુરુષોત્તમના વ્રતનો ઉપદેશ આ નામનો 12મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.